જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જેના રિઝલ્ટ આવવાના હતા આવી ગયા, લાગવાના હતા લાગી ગયા. હવે લાગ્યા છે આપણે નવી ભરતીમાં. જે નવી ભરતીમાં લાગુ પડ્યા છે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થી માટે આ વિડીયો ખાસ છે. આજે મોટિવેશન માટે જ આવ્યો છું કે દોડ પાસ કરવા માટે શું કરવું, એના માટે જુનૂન શું આવવું, તાકાત શું લાવવી, શા માટે દોડવાનું છે, કોના માટે દોડવાનું છે, એના વિશે આજે જણાવવું છે મારે. બરોબર? તો દોડની તારીખ તો તમને બધાની ખબર પડી ગઈ છે. 21 જાન્યુઆરી 2026. બરોબર? આ તારીખથી દોડ PSI ની શરૂઆત થવાની છે, જેમાં ફક્ત PSI માં ભર્યું છે એમને. પછી આવશે કોન્સ્ટેબલ અને PSI બે કેડરમાં ભર્યું હોય, અને પછી લાસ્ટમાં આવશે ઓનલી કોન્સ્ટેબલ. એટલે કે ઓનલી કોન્સ્ટેબલ ક્યારથી ચાલુ થશે? બીજા મહિનાની 16-17 તારીખથી ચાલુ થશે તે ત્રીજા મહિનાની 15 તારીખ સુધી. એટલે કે અંતિમ એક મહિનો તમારો ઓનલી કોન્સ્ટેબલ. બરોબર? અને એક મહિનામાં PSI કોન્સ્ટેબલ ત્રણેયનો વારો આમાં. તો તમારે દોડવાનું છે કોના માટે મિત્રો? જે વિદ્યાર્થીઓ 4-5 વર્ષથી મહેનત કરે છે, 8-8 વર્ષથી મહેનત કરે છે, 2-2 વર્ષથી મહેનત કરે છે, હજુ લાગ્યા નથી, દોડમાં રહી જાય છે, તો આપણે ફક્ત આજે દોડનું મોટિવેશન કરવાનું છે કે જો તમારી મહેનત કોઈ નહીં જોવે મિત્રો. તમે કેટલી મહેનત કરી છે એ મહત્વની જ નથી રાખતા કોઈ. તમે સફળતા મેળવો છો એ મહત્વનું છે, અને જે સફળતા મેળવે છે એની વાહવાહી થાય છે. તમે ભલે ગમે તેટલું તૂટી માર્યા, રાત દિવસ એક થઈ ગયા અને થોડા માટે રહી ગયા હોય, એ નિષ્ફળતા જ કહેવાય. તો હવે દોડ નજીક આવી ગઈ છે. આજે 5 તારીખ થઈ છે, 5 જાન્યુઆરી 2025. તો હવે શું કરવું? વધીને હવે 15 દિવસ રહ્યા છે. બરોબર? અને 16મા દિવસમાં આપણે દોડવાનું છે. એટલે કે 14 થી 15 દિવસ આપણી પાસે કમ્પ્લીટ છે. તો એમાં 1-2 દિવસ રજા તમે પાડો તો 12-13 દિવસ થઈ ગયા. તો 12-13 દિવસ કન્ટિન્યુ દોડવાનું છે મિત્રો. અને એ વિચારીને દોડજો કે આપણા ગરીબ મા બાપ, ગરીબ જ કહેવાય ને મિત્રો. કેમ ગરીબ? આપણે ગરીબ છીએ. ગરીબ વિદ્યાર્થીઓ હોય એ જ વિદ્યાર્થી મિત્ર તૈયારી કરે છે. સાચી વાત ને? કે જેની પરિસ્થિતિ અત્યંત નબળી છે, જેની થોડી ઘણી સારી છે, કોઈ ખેડૂતનો દીકરો છે, કોઈ સામાન્ય વર્ગનો ઘરનો દીકરો છે, એવા છોકરાઓ મહેનત કરે છે. તો શું તમારા મા બાપ એક આશા લઈને બેઠા છે તમારી જોડે મિત્રો, કે મારો દીકરો આજે નહીં તો આવતી ભરતીમાં પાસ થશે અને અમારું નામ ગર્વથી ઊંચું કરાવશે. અને એમને એક આશા જીવન લઈને બેઠા છે, એક આશા લઈને બેઠા છે કે મારો દીકરો સરકારી નોકરી લાગશે. અને જો સરકારી નોકરી લાગશે તો એમનું માન સન્માન અને આયુષ્ય 10 વર્ષ તો અમથું વધી જશે. તો એના માટે તમારે દોડવાનું છે, અને દિલમાં જુનૂન જુસ્સા સાથે દોડવાનું છે. પછી અંદર એવું નહીં વિચારવું મારાથી નહીં થાય, હું શું કરી શકીશ, કે હવે તો થોડાક જ દિવસ રહ્યા છે, અહીંયા હારી જવું ના. અંત સમય સુધી તમારે લડવાનું છે. અને જે લડ્યો નથી, જે મેદાનમાં ઉતર્યો નથી, એ હારી ગયેલો જ છે ઓલરેડી. તો મેદાનમાં ઉતરીને હારવું આગળ પડે છે મિત્રો. આગળ હારીને કોઈ ફાયદો નથી. એટલે રણ મેદાનમાં સ્વાહા કરીને દોટ કાઢી જાઓ, અને 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ તમારે આવતા દોટી જ જવાના છે આંખો વીંચીને. એ જ વિચારવાનું કે મને ખાખી આગળ દોડી જાય છે, ખાખી આગળ લઈને કોઈક દોડે છે અને એની પાછળ તમે દોડો, અને ખાખી તમારે પકડવાની છે. એ રીતે તમારે દોડવાનું છે. માય કાંગલાની માફક કોઈએ દોડવાનું નથી. બરોબર? મનથી હારવાનું નથી. આ માઇન્ડ ગેમ છે ટોટલ મિત્રો. ટોટલી માઇન્ડ ગેમ છે. દોડ એક માઇન્ડ ગેમ છે. બાકી 97 કિલો વાળા પણ દોડ્યા છે, 80 કિલો વાળા પણ 5 કિલોમીટર દોડી ગયા છે 25 ની અંદર. તો તમે શા માટે નહીં? 60-70 કિલો વાળાને કોઈ પ્રશ્ન જ ના હોવો જોઈએ, 50-55 વાળાને કોઈ પ્રશ્ન ના હોવો જોઈએ. બસ એના મગજનો પ્રશ્ન એક જ હોવો જોઈએ કે મારે દોડવું કેવી રીતે, 12 રાઉન્ડ પૂરા કેવી રીતે કરવાના છે 25 ની અંદર, 13 રાઉન્ડ 25 ની અંદર પૂરા કેવી રીતે કરવાના છે. બસ આ જ મગજમાં દોડવું જોઈએ. અને સામે ખાખી આમ નિશાન તાકી રહેવાનું છે. ખાખી સામે જ છે મારે. જો દોડ પાસ કરી ગયા તો તમે બેડો પાર. પહેલા લેવલ તમારું દોડનું છે. જય વખત 12 લાખ ફોર્મ ભરાયા હતા, 12 લાખમાંથી 3 લાખ છોકરાઓ પાસ થયા હતા, 25% છોકરાઓ પાસ થયા હતા. બરોબર? 75% નીકળી ગયા હતા. શામાં નીકળ્યા હતા? તો દોડમાં નીકળી ગયા. તો જે આપણી ખામી હોય, હજુ 15 દિવસ છે, દોડો આંખો વીકીને. કોઈ હિંમત હારવાની જરૂર નથી, કે કોઈ તમારે આડાઅવળા વિચાર કરવાની જરૂર નથી કે ચાલો હવે શું થશે 15 દિવસમાં, કશું થવાનું નથી મારાથી, બસ હું રેઢું મૂકી દઉં. તો આ વસ્તુ ના કરતા મિત્રો. બરોબર? અને જે PSI માં છે એને અહીંયા બંદૂક
દેખાવું જોઈએ કે ના મારે અહીંયા બંદૂક લટકાવવાની છે. પછી ગાડી લાલ બત્તીવાળી ગાડી બેસવાનું છે વચ્ચેની સીટમાં કે આગળની સીટમાં. તો અને અહીંયા 2 સ્ટાર પીએસઆઈ માટે 2 સ્ટાર. એક કિસ્સો હું તમને અત્યારે કહું છું મિત્રો કે મારો એક મિત્ર, નામ નહીં જાહેર કરું, 24:59 પૂરું કરે છે. વિચાર કરજો, દોડમાં 24:59, 24 મિનિટ અને 59 સેકન્ડ. 1 સેકન્ડમાં દોડ પૂરી કરે છે. 1 સેકન્ડ માટે રહી જાય છે, દોડ પૂરી થાય છે, પાસ થઈ જાય છે. શું કરે છે? દોડ પાસ. પછી તૈયારીમાં લાગી જાય છે. તૈયારીમાં લાગે છે અને એના માર્ક કેટલા થાય છે મિત્રો અત્યારે પીએસઆઈ માં કહું તમને? 233. વિચાર કરો, આ 1 સેકન્ડ એને જીતાડી દીધો, જંગ જીતી ગયો. હવે પીએસઆઈ બનશે ટૂંક સમયમાં. તો આને કહેવાય થોડું ઘણું કિસ્મત, આને કહેવાય મહેનત, અને આને ભગવાને સામું જોયું કહેવાય. પછી ભગવાને તમને સફળતા આપવામાં પાછો નહીં પડે. સમજ્યા? જો તમારી દિલથી મહેનત હશે, તન મન ધનથી મહેનત હશે ને તમારે ખાખી જ મેળવી છે, અર્જુનની માફક તમને માછલીની આંખ જ દેખાતી હશે ને, તો પછી આવી રીતે કુદરત તમને બચાવશે અને આવી રીતે પાસ કરશે. 233 માર્ક. વિચાર કરો મિત્રો, 2 સ્ટાર લાગી ગયા ડાયરેક્ટ. બાકી કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ થવા માટે તમારે 10-12 વર્ષ આપવા પડે છે. તો અત્યારે શા માટે ના આપી દો તમે? 10-12 કલાક, 10-12 વર્ષ આપવા કરતાં 10-12 કલાક આપી દો અત્યારથી. જેને પીએસઆઈ, જેનું મિશન પીએસઆઈ છે એના માટે, અને 12 પાસ થયા છે, કોન્સ્ટેબલ બનવું છે, એને તો કોઈ ઇશ્યુ જ નથી. તો એમને પણ મહેનત કરવાની જરૂર છે કે મારે હથિયારી બનવું છે કે બિન હથિયારી બનવું છે. તો જુનૂન અને જુસ્સો અહીંયાથી નીકળે છે મિત્રો. એના માટે કોઈ ક્લાસ લેવામાં નથી આવતા કે એના કોઈ ક્લાસીસ નથી હોતા. સમજ્યા? અને આ દોડની તો ટોટલ માઇન્ડ ગેમ છે. જો તમે માઇન્ડથી થાક, જ્યારે દોડો, જ્યાં થાક લાગે ને તમે એટલું વિચારજો, હું અત્યારે દોડવાનું ચાલુ કર્યું છે, મેં અત્યારે દોડવાનું ચાલુ કર્યું છે, મને થાક ના આવવો જોઈએ, મને થાક જ નથી. બસ આવી રીતે આવા વિચાર કાઢો મનમાંથી. ક્યાંક દુખાય છે તો એને મગજ ત્યાં ડાયવર્ટ ના કરજો, ચલો અહીંયા દુખાય છે, સાઈડમાં દુખાવો થઈ ગયો, હવે ન દોડ. ના, ત્યાં મગજ લઈ જ નથી જવાનું. તમારે એક જ વિચાર કરો, મને દુખાતું જ નથી, મને કઈ નથી, હું તો અત્યારે જ ચાલુ કર્યું છે અને મને થાક શેનો લાગે, મારે કોના માટે દોડવાનું છે? પછી તમારી મમ્મીનો, તમારા મા બાપનો ચહેરો તમારા સામે એ ટાઈમે આવવો જોઈએ કે આશા લઈને બેઠા છે, એ મારી આશાએ બેઠા છે, હમણાં 25 મિનિટ પૂરી થઈ જશે, ફોન આવશે મારા ઉપર કે શું થયું દીકરા, પાસ થયો કે ન પાસ? તો તમે કયા મોઢે જવાબ આપશો? શું કરશો? તો એવું વિચારીને એ ટાઈમે દોડજો કે હમણાં મમ્મી પપ્પા 25 મિનિટ હમણાં જતી રહેશે, વાર નહીં લાગે. અને 7મા 8મા રાઉન્ડ એવું થઈ ગયા, હવે નહીં દોડે, ઊભું રહેવું પડશે, ચાલુ પડશે. ના, એવું ના કરતા મિત્રો. તો આપણામાં મર્દાનગી ના કહેવાય. છોકરાઓની વાત કરું છું. અને દીકરીઓ માટે, તો દીકરીઓ માટે તમારે લડી લેવાનું છે બહેનો. તમારે એ લડવાનું છે કે હું મારા મા બાપનું સપનું પૂરું કરીશ. એક દીકરી થઈને હું મા બાપનું સપનું પૂરું કરીશ. એમની આશાને હું જીવંત રાખીશ, એમની આશાને મરવા નહીં દઉં. બસ આવું કરીને તમે પણ દોડજો બહેનો. અને તમને પણ ક્યાંક સાઈડમાં પડખામાં દુખાવો સહજ છે, બધાને થાય, પગમાં દુખાવો પણ થાય, તો એટલું વિચારી લેજો, તમારા સામે તમારા મા બાપનો ચહેરો આવી જવો જોઈએ કે આ આશા રાખીને બેઠા છે. હમણાં 7, 7:30 તમે ગ્રાઉન્ડની બહાર નીકળશો એટલે તમારી ઉપર ફોન આવશે કે શું થયું બેટા, પાસ થયો કે નપાસ થયો? તો કદાચ તમે પાસ થયા છો તો એમનું ગર્વ થાય છે, અને કદાચ નપાસ થયા છો તો તમને એક સલાહ હાલ છે મા બાપ કે બેટા ચિંતા ના કરીશ, આવતી ભરતીમાં આપણે તૈયારી કરી લઈશું. તમને આવું કહે છે, પણ એમની દિલમાં તો બહુ દુઃખ લાગશે. એમની દિલની વાત તમને નહીં કહે, દિલની વાત તમને શેર નહીં કરે મા બાપ. તો એ વિચારીને તમારે દોડવાનું છે, બરોબર? માઇક કાંગલા નથી બનવાનું. બેન હોય તો મર્દાની બનવાનું છે, અને દીકરો હોય તો મર્દ બનવાનું છે. બસ એ 25 મિનિટ તમારે મર્દ બની જવાનું છે. તાકાત બતાવી દેવાની છે, તમારી જિંદગીની તાકાત બતાવી દેવાની છે કે ના, આજ 25 મિનિટ મારો જિંદગીનો ફેસલો કરી નાખશે. કેવી? આજ 25 મિનિટ મારી જિંદગીનો ફેસલો કરી નાખશે કે મારી પેઢી તારશે કે મને ડૂબાડશે. આજ 25 મિનિટ. આ બધા વિચાર કરીને દોડજો, તો અવશ્ય તમે પાસ થશો અને સફળતા મળશે તમને, એ મારી ગેરંટી છે. અને આ 15 દિવસ બાકી છે, પ્રેક્ટિસમાં બાકી કંઈ ના મેળશો. જે કરવું પડે, સામ દામ દંડ ભેદ, જે અપનાવવું પડે અપનાવી દો. સમજે? સારા બૂટ ના તો બૂટ લાવી દો, ખોરાક કે તો ખોરાક, જે ખાવાનું થાય કરો. 2 ટાઈમ દોડવાનું થાય 2 ટાઈમ દોડો. તમારા કોચ હોય, તમારો કોઈ મિત્ર સારું દોડતો હોય, તમને જે સલાહ સૂચન આપે એ રીતે કરો, પણ બાકી મેકવાનું થતું નથી કે આ ભરતીને આવતી ભરતી કરે છે. ના, આવતી ભરતીની કોઈ આશા ના રાખશો. ક્યારે આવશે? આજે 2026માં આવી, હવે 29માં આવશે. ત્યાં સુધી તમારી ઉંમર એની એ નહીં રહે. 18 વર્ષનો છે, 23 વર્ષનો થઈ ગયો છે, બરોબર? 33 વર્ષનો, 36 વર્ષનો થઈ ગયો છે,
અને 36 વર્ષના અમુક ઉંમર થઈ ગઈ છે. તો આવું વિચારીને આ છેલ્લી ભરતી અને પહેલી ભરતી છે એમ કરીને દોડજો, અવશ્ય પાસ થઈ જશો. અને તમારા મા બાપના સપના તમારે પૂરા કરવાના છે. બેન હોય કે ભાઈ હોય, યાદ રાખજો. અને આ વસ્તુ મગજમાં લઈને દોડજો, 100% તમે પાસ થશો. અને આ એક માઇન્ડ ગેમ છે, મગજની જ ગેમ છે. જો મગજથી થાકી ગયા, મગજ એવું કહી દીધું હા થાકી ગયો, નહીં દોડે તો પતી ગયું. અને મગજમાં એમ રાખશો કે અત્યારે જ મારે દોડવાનું છે, અત્યારે નહીં કરું ક્યારે કરીશું, અને શરૂઆત જ કરી છે મેં દોડવાની, બસ આટલું રાખજો, દોડી જશો 100%. અને તમારા મહેનત ઉપર ભરોસો રાખજો, મહેનત કરી હોય તો ભરોસો રાખજો, અને તમારા મા બાપના આશીર્વાદ ઉપર ભરોસો રાખજો. બાકી તમે પાસ થશો નપાસ થશો દુનિયાનો કોઈ ફરક નહીં પડે. તમારા મા બાપને, તમારા ઘરના, તમારા અંગત હશે એને પડશે, સમજે, એને દુઃખ લાગશે. તો એ વેદના 25 મિનિટ સહન કરી લેજો. એ દુઃખ 25 મિનિટ જ છે ને, વધારે છે? વિચારો, 25 મિનિટથી વધારે કોઈ દુઃખ છે તમારે? એ 25 મિનિટ જ દુઃખ પડવાનું છે. જે પડવું એ પડી જાય. પગ તૂટી જાય તો તૂટી જાય. છેલ્લે 12મો રાઉન્ડ એવો ખેંચી નાખવાનો કે ભલે ત્યાં જઈને તમે પડી જાઓ. 108 પડી જ છે ત્યાં આગળ. તમને બાટલો ચડાવવાનો છે, બાટલો ચડાવી દેશે, ઓક્સિજન આપી દે, બધી સુવિધા તમને થઈ જશે. પણ એકવાર તમારે હિંમત બતાવવાની છે, બરોબર? તો એના માટે મેં આજે થોડું આયોજન કર્યું કે કયો કયો રાઉન્ડ ખેંચો. એક 5મો મેં આજે રિસર્ચ કર્યું, 5મો, બરોબર? પછી એક 9મો, 11મો અડધો અને 12મો આખો. આ ખેંચવા એટલે આ 5મો રાઉન્ડ અને આ 9મો કેવી રીતે ખેંચવાનું કે છેલ્લી સ્પીડમાં નહીં, મીડિયમ સ્પીડ. આગળના રાઉન્ડ તમે 60ની સ્પીડમાં દોડે તો 80 કરવાનું, આ બે 80 લઈ જવાના. અને આ 100ની સ્પીડમાં દોડવાનું. આ રીતે અડધો રીતે 100ની સ્પીડમાં. આ દોઢ રાઉન્ડ ખેંચશે તમારી જિંદગી બદલી નાખશે. જે તમારી 5-10 સેકન્ડ વધી જાય છે, આટલા રાઉન્ડ તમારે બદલી નાખશે, બરોબર? બાકી મીડિયમ સાઇઝ પહેલા 4 રાઉન્ડ આરામથી દોડવાનું. આરામ એટલે તમારી મીડિયમ જે સ્પીડ હોય એ સ્પીડમાં, પછી સાવ ચાલતા હોય એવી રીતે નહીં, બરોબર? જો સમજો કે રાઉન્ડનું એવરેજ આવે છે તમારે 2:05ની આવતી હોય તો તમે 2:05માં પૂરું કરો, 2 મિનિટ 7 સેકન્ડમાં પૂરું કરો તો ચાલે પહેલા 4 રાઉન્ડ. પછી ખેંચવાના છે, તમારી સ્પીડ 5મા રાઉન્ડથી વધારતું જવાનું છે, બરોબર? પછી 6ઠ્ઠો, 7મો ને 8મો થશે ને એટલે તમને એવું થશે કે હવે તો દોડાશે જ નહીં, હવે ઊભું રહી જવું પડે. એ જ વખતે વિચારવાનું છે કે મા બાપનું સપનું પ્લસ મેં અત્યારે દોડવાનું ચાલુ કર્યું છે, હું મરદ છું, હું મરદાની છું, આવું વિચારીને દોડવાનું છે, બરોબર? તો આ રાઉન્ડ યાદ રાખજો, 5, 9, 11 અને 12. 12મો રાઉન્ડ 100ની સ્પીડમાં તો ખેંચી જ નાખવાનું. જે થવું હોય થાય. પછી પરિણામની ચિંતા નહીં કરવાની, પરિણામ ઉપરવાળો આપશે અને ત્યાં પોલીસ બધા બેઠા છે ને એ તમારું પરિણામ આપશે. પણ આ સ્પીડ તમારે ભૂલવાની નથી, સમજે? બધા રાઉન્ડ 2 મિનિટ 10 સેકન્ડમાં 7 સેકન્ડમાં પતતા હોય તો બીજો દોઢ રાઉન્ડ 1.5 મિનિટમાં પચે, એક 40માં પચે કે એક 50માં પચે તો સીધી તમારી 20-25 સેકન્ડ ઘટાડી નાખશે. 20-25 સેકન્ડ અને આ 10-10 સેકન્ડ એટલે તમારી 1 મિનિટ અમથી ઘટી જશે. બસ આટલું બળ 25 મિનિટ જ બતાવવાનું છે. તમને ક્યાં કોઈ કહે છે કે તમારે 2 કલાક દોડવાનું છે, 25 દિવસ દોડવા આવવાનું છે, એવું તો કોઈ કહેતું નથી. આ જ 25 મિનિટ જે તારીખની હોય તમારે જ્યાં દોડ ચાલશે એ જ 25 મિનિટ તમારે જિંદગીનો ફેસલો કરશે. તો એ ફેસલો બદલવો તમારા હાથમાં છે. બાકી મેં તો આજ તમને મોટિવેશન આપી, માહિતી આપી, હું તમને થોડો ઉજાગર કરું, બસ એટલું જ કરી શકું. બાકી તમારા પગ ઝાલીને હું દોડાવી શકું નહીં, તમને જુનૂન જુસ્સો પૂરી શકું. આ વિડીયો બસ અહીંયા જ હવે આપણે ખતમ કરીએ છીએ. આ જુનૂન જુસ્સો તમને આવે એ ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને દિલથી દુઆ કરું છું કે પાસ થાવ તમે. તમારી જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એ પાસ થાય. ચલો મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.